ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આજે મંદિરે નથી ગયા? ના, આજે થોડુંક મૂડ નહોતું એટલે નથી ગઈ, ઘરે જ છું. અચ્છા, આ તબિયત ખરાબ નથી ને? જો એવું કાંઈ હોય તો કહેજો. ડૉક્ટર સાહેબને બતાવી આવીએ. મને હાવ હારું છે, તું મારી ચિંતા ન કર. પણ તું આ ઓલી વાતનું કેમ થયું? કઈ વાત? હા, તાર હાળારે વાત કરી કાંઈ? અચ્છા, એ વાત એ ભૂલી ગયો. કેમ ભૂલી ગયો? કામના પ્રેશરના હિસાબે મમ્મી. આજકાલ કામ કેટલું વધી ગયું છે ને. હવે મંદીનો માહોલ છે ને કામ પણ ખેંચવું પડે છે. આ જોવું ને, આ તમને મજા જેવું ના હોય ને તો અત્યારે કહું છું ડૉક્ટર સાહેબને ફોન કરીને ઘરે બોલાવી લઉં. અત્યારે જરૂર નથી. અરે બોલાવી લઉં મમ્મી, આમ જુઓ ને તમને મજા જેવું નથી અને પછી ઘરના કોઈ કામકાજ પણ થશે નહીં અને પછી છે ને મારે અને પપ્પાને બંનેને 2 દિવસ છે ને બહારનું ખાવાની આદત નથી અને એ પણ પરાણે ખાવું જ પડશે. હવે તું છે ને હા બહારનું ખાવાનું મટી જાય ને એના માટે હટ લગ્ન કરી લે, એટલે મારે ચિંતા જાય. અરે બહારનું ખાવાનું, હવે એમાં લગ્ન ક્યાંથી વચ્ચે આવ્યા? આ શું મમ્મી, તમે કોઈ પણ વાતમાં આમ ગોળ ગોળ ફેરવીને સીધા લગ્ન વચ્ચે નાખી દો છો. તો નાખી જ દઉં ને. આ તારી બાયરી આવે તો તમને રસોઈ બનાવીને ખવડાવે, મારે તો બનાવવાનો ટાઈમ હોય કે ન હોય તે મારે નહીં જોવાનું. હા પણ હવે એમાં ગુસ્સો શા ના કરો છો? આવી જશે સમયસર. અને હજી તો 1 જ વર્ષ થયું છે સગાઈને. ક્યાં જાજો સમય થયો છે મમ્મી? 1 વર્ષ એટલે આપણે 1 વર્ષની જ બોલી હતી, બરાબર છે? 1 વર્ષ પછી એને લગ્ન કરાવી દેવાના. તો પછી મેં તને કીધું તું તારા હાળાને વાત કરજે, તો તે કેમ કરી નહીં એનો જવાબ દે મને તું. મમ્મી મેં આમ પૂછાવ્યું હતું પણ કાચું પાકું એમ સરખી રીતે વાત નહોતી કરી. એટલે મેં કીધું તું કે લગ્ન વિશેનું શું થયું, તો કહેતી હતી કે ઘરમાં ચર્ચા ચાલુ છે, નક્કી કરીને કેવડાવશે. એમ થોડું હાલે. હવે તો લગ્ન કરી જ દેવા જોઈએ, કારણ કે આપણે બોલી હતી કે વરદી પૂરું થાય ને એટલે તરત લગ્ન દેવા પડશે. એટલે બસ તું પૂછ એટલે આપણે લગ્નની તારીખ લઈ લઈએ અને ગોઠવી દઈએ. મમ્મી હું શું કહું છું, હવે આ લગ્નની તારીખ અને આ બધું પૂછવું, આમ તો હું છોકરો કહેવાવ નહીં તો પછી છોકરા તરીકે હું પૂછું એના કરતાં તમે વડીલ કહેવાવ. આ તમે લોકો જાતે જઈને રૂબરૂમાં બધી તારીખ લઈ લો તો તમને શું વાંધો છે? હા સારું અને વ્યવહારિક પણ લાગશે. પણ આના કરતાં અમારે ધક્કો ખાવો કે તું જ પૂછે એટલે તને વાંધો શું છે? મતલબ કે હું નક્કી કરું, હેતલ નક્કી કરશે એમ હમણાંથી નક્કી કરીએ થોડી તારીખ એડજસ્ટ થશે? પછી તમારે બેસવું તો પડશે જ ને. એના કરતાં તમે પહેલા બેસી લો, પહેલા જ નક્કી કરી લો. નહીં હું પૂછી લઈશ, નક્કી કરી લઈશ અને પછી જવાબ આપી દઈશ. બસ ફોન કરી લેજે. જો ફોન ન થાય હોય તો રૂબરૂ જાજે, પણ ગમે એમ કરીને આ વાતનો જવાબ તું મને દેજે, બરાબર છે? હા હું તમને ગમે તેમ કરીને ચોખ્ખો જવાબ આપીશ, પણ એની માટે મને સમય આપશો? નહીં, સમય પણ નહીં મળે. મને ખબર છે આજને આજે જ આ કામ કરવાનું છે. આજે સાંજ સુધીમાં તમને જવાબ મોકલાવી દઈશ. બસ બરાબર છે. ને પછી વાંહે તૈયારી કેટલી કરવાની હોય લગ્નની એને હું ખબર હોય. હા એ બધું પણ છે. હા કદાચ એ લોકો આ વર્ષે આપણને લગ્ન લખીને આપે તો આ વર્ષે થોડી લગ્ન થવાના છે, હજી આવતું વર્ષ થશે. નહીં થાય. હજી તારે બીજું વરસ કાઢવું છે? ના પછી મને એમ હતું કે એ લોકોને કદાચ થોડું ઘણું પૈસાનું એડજસ્ટ કરીને પછી. એ આપણે નથી જોવાનું એને ફરશે કે નહીં, બરાબર છે? આપણે ફરશે, આપણે ફરવા છે, આપણે લગ્ન કરી નાખવાના, વાર્તા પૂરી થઈ જાય. અને એને કહી દેવાનું જે દેવાની ફરજ પડતી હોય ઘરેણા હાથે એ તૈયારીમાં રે. મમ્મી આપણે થોડી એવું કોઈને કંઈ કહેવાય કે તમારે જે દેવાની ફરજ પડતી હોય એ બધું આપજો જ તે, અને તમે ઘરેણા ને આ બધું સ્પેશિયલી આપજો. કેવું ખરાબ લાગે? આ સામેવાળાને શું વિચારવાનું પછી? કાંઈ ખરાબ ન લાગે. ને આપણા પરિવારમાં જે રિવાજ છે ને એ રિવાજ પ્રમાણે દાગીના તો જોઈશે મારે, બરાબર છે? એટલે તું ચોખ્ખા શબ્દમાં જ કહી દેજે કે તમારે જેટલા તોલા દાગીના દેવાના છે એ તૈયાર રાખજો. પણ મમ્મી હું શું કહું છું, આમ તોલાના ને આ બધા આપણે હિસાબ ના દેવાના હોય. એ જેવી જેના ઘરની ફર. વાહ, હેની ફર? જ્યારે હગાઈ થઈ ત્યારે તો બહુ સામે આલીને એના ભાઈ અને ભાભીએ ઘરેણા માંગ્યા હતા કે અમારામાં તો રિવાજ છે એટલા તોલા તમારે ઘરેણા દેવાના, તો આપણે કેમ કરાવીને દીધા હતા? લગ્ન વખતે વારો એનો હશે. મમ્મી આપણે જે કંઈ પણ કરાવડાવીને આપ્યું છે એ બધું છે કોનું? આખરે તો આપણા જ ઘરમાં આવવાનું છે ને. તો ત્યારે આપણે વિચાર કર્યો હતો કે આ એક વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, આ ગોલ્ડમાં પૈસા નાખીશું. વારે વાહ, રોકાણ કરવું જ હતું તો તારી માની વાહે રોકાણ કર્યું હોત તો એને હોનાના હાર ઘડાઈ દીધા હોત તો. હશે
આ તમને કોઈ વાતે પહોંચી નહીં શકાય અને મારે જેને માથાકૂટ કરવાની થતી નથી હા. જે જવાબ આપશે ને અને જેવો આપશે ને એવો જ તમને દઈ દઈશ બસ. બરોબર પછી હું છૂટો પછી મારી સાથે કોઈ માથાકૂટ ના કરતા અને પપ્પાની સાથે તમારે જે વાત કરવી હોય ને એ કરી લેજો પપ્પા પણ મને સવાર દીના પૂછતા હતા કે શું છે આ બધું તારે વાત કરવી છે કે નહીં તો એકવાર તમે ડિસ્કશન કરજો તું પૂછી લે એટલે બધી વાત પૂરી થઈ જાય જા હો વાત ને એક વાત જય શ્રી કૃષ્ણ આશીર્વાદ તો આપો સારા આ જય શ્રી કૃષ્ણ મમ્મી શાંતિથી બોલવાનું હોય જય શ્રી કૃષ્ણ બટા આશીર્વાદ છે તને ચિંતા નહીં કરતો જય શ્રી કૃષ્ણ હા થેન્ક યુ પરાણે પણ હું આશીર્વાદ તો લઈશ જ દેવ હાય હાય આવી ગઈ તું હા આવી ગઈ આ મજા નથી ને શરદી થઈ ગઈ છે ને કીધું હતું તમને કે દવા લઈ આવજો લાવ્યા કે ન લાવ્યા મને નહીં મમ્મીને થઈ છે આ હું તો ખાલી બસ આ વાતાવરણનો આનંદ લેતો તો એમાં છીક આવી હા રેવા દો ને આ તમારો અવાજ છે ને ભારે થઈ ગયો છે ભારે કર્યો છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આ રોજ સવારે બાબા રામદેવજીના યોગા કરું છું ને એમાં ઓમ 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 એટલું ઊંડાણથી બોલાવડાવે કે ન પૂછ વાત હા એમાં ને એમાં અવાજ ટ્રાન્સફર થઈ રહ્યો છે અલગ અલગ ટોન આવી રહ્યા છે એક દિવસ છે ને તમારો આ અવાજ છે ને એ આ અવાજે નહીં રહે એમ કહેવા માંગો છો ને તમે સમજાણું નહીં પણ સારું લાગ્યું ના જ સમજાય સાચું કહે ને એ હંમેશા હર વ્યક્તિને સમજાવે જ નહીં પણ જો અત્યારે આપણે મળ્યા છીએ ને તો એક જરૂરી અને ખાસ વાત કરવી છે સ્પેશિયલ અને ખાસ હા સ્પેશિયલ વાત કરવા માટે તને અહીંયા બોલાવી છે અરે વાહ એટલે તમે પેલી રિંગની વાત કરતા હતા એ લઈ આપશો મને આપણે ત્યાં જોઈતી આપણે ગયા હતા ફરવા માટે ત્યાં રિંગ જોઈતી નહીં 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 એ વાત નથી અહીંયા વાત છે તારા અને મારા મેરેજની જો મમ્મી આજે છે ને સવારમાં બહુ ગુસ્સે થઈ ગયા હતા એટલા બધા ગરમ થઈ ગયા હતા અને મમ્મીએ જે રીતના વાત કરી છે ને એ રીતના ન પૂછતું વાત મમ્મીએ તો સાફ શબ્દોમાં કીધું છે કે આ લોકોને પૂછ અને વાત કર કે શું કરવું છે શું નહીં લગ્ન ક્યારે કરવા છે ને ક્યારે નહીં દિવાંગ થોડું ઘણું આમ તેમ કરીને તમારે મમ્મીને સમજાવી દેવાય ને સમજાવ્યા મેં કીધું કે હજી સગાઈને માત્ર ને માત્ર 1 વર્ષ જ થયું છે તો મમ્મીનું કહેવાનું એમ છે કે આ વર્ષે લગ્ન લઈશું પછી 2 4 6 મહિના સુધી રાહ તો જોવી પડશે ને જો દેવાંગ થોડીક રાહ જુઓ તો શું થઈ જશે થોડીક નહીં તમે મારા માટે આટલું પણ ના કરી શકો મમ્મીને પણ ના સમજાવી શકો અરે સમજાવ્યા મેં બધી વાત કરી અને કીધું કે કદાચ એ લોકોનું એડજસ્ટમેન્ટ ના થયું તો પણ મમ્મીનું તો કહેવાનું એમ છે કે એડજસ્ટમેન્ટ કેવી રીતે ના થાય ઘરેણા કપડા લત્તા કરિયાવર બધું એડજસ્ટમેન્ટ કરી રાખે એ લોકોને કહેજે એમની ફરમારે એ જ તો મોટો પ્રોબ્લેમ છે સાચું કહું ને તમને તો આ વર્ષે પણ મોડું જ થશે કારણ કે જેટલો ભાઈ નહીં એ લોકોને કરિયાવર દેવાનો હોય ને એટલો થાય એમ નથી અને ખાસ કરીને ઘરેણા તમને તો ખબર છે કે સોનાનો ભાવ કેટલો માથા ઉપર ચડ્યો છે આમાં અમે મિડલ ક્લાસ લોકો કઈ રીતે લઈ શકીએ વિચાર કરો તમે આઈ નો કે મિડલ ક્લાસ માણસ શું અત્યારમાં તો ભલભલા માણસોને પણ પરિસ્થિતિ નથી હોતી પણ છતાંય જો લગ્નનો સમય છે અને લગ્ન તો સમયસર કરવા પડે ને પછી તારી ઉંમર જતી રહેશે મારી ઉંમર જતી રહેશે હા જો મારી પાસે બીજું કોઈ સોલ્યુશન નથી પણ એટલું જરૂરથી કહી શકું કે જો સવાલ ઘરેણાનો કે કરિયાવરની કોઈ બાબતનો હોય ને તો પછી એક કામ કર શું તું જેને તારા ઘરે તારા મોટા ભાઈને અને ભાભીને વાત કર એમને કહેજે કે ઘરેણા જેને ઓરિજિનલ ના આપી શકે ને તો કોઈ પ્રોબ્લેમ નથી ખોટા ઘરેણા કરાવડાવી દે કેવી વાત કરો છો મગજ વગરની ખબર પડે છે કાલ સવારે ઘરમાં ખબર પડશે ને તો લોકો મને જ ટાર્ગેટ કરશે તમને કોઈ કાંઈ નહીં બોલે અને ખાસ કરીને મારા સાસુમાં જો તમે અત્યારથી જ એને સંભાળી નથી શકતા ને પછી ખબર પડી તો કે હેતલના એના ભાઈ ભાભીએ ખોટા ઘરેણા ચડાવ્યા છે તો વિચાર કરો કે મારી શું હાલત થશે તો તું વિચાર કર હેતલ તારા અને મારા લગ્ન ક્યારેય શક્ય નહીં થાય દિવાંગ કારણ કે સોનાનો ભાવ દિવસે ને દિવસે વધતો જશે ઘટવાનું નામ નહીં લે તો શું તું અને હું ક્યારેય લગ્ન નહીં કરીએ બીજો કોઈ રસ્તો છે તારી પાસે અને આમ પણ વાત રહી ઘરમાં ખબર પડવાની તો ખબર પડશે ને ત્યારે આપણા લગ્ન થઈ ચૂક્યા હશે લગ્ન થઈ ગયા હશે પછી કોઈ પણ ઘરમાં કાંઈ નહીં બોલી શકે અને પછી હું છું ને હું બધું મેનેજ કરી લઈશ જુઓ તમે કહો છો તો એક જોતા વાત યોગ્ય લાગે છે પણ બીજી બાજુ જોઉં ને તો ડર પણ લાગે છે કે જે દિવસે હકીકત સામે આવશે ને તે દિવસે
મારા ભાઈ ભાભીની ઇજ્જત પણ હું છું ને તારી સાથે. હું કોઈને કંઈ પણ નહીં થવા દો. અને આમ પણ તને આ સલાહ અને શિખામણ કોણ આપી રહ્યું છે? હું જ તો આપી રહ્યો છું. અરે મને રૂપિયા ઘરેણા કે કરિયાવરનો કોઈ મોહ નથી. મારા માટે તો બસ તારો સાથ અને તું એ જ કિંમતી છે. હું તને પામવા માંગુ છું. હા, તારે રૂપિયા કે ધન દોલતને નહીં. સાચી વાત છે તમારી. હું પણ આ વર્ષે લગ્ન કરવા ઈચ્છતી જ હતી, હમ. પણ આ વર્ષે પણ ભાઈએ આ જ વાત કરી કે બેન અમારે જેટલા ઘરેણાં અને કરિયાવર તને દેવો પડે ને એટલો અમે દઈ શકીએ એમ નથી. પણ કંઈ નહીં, તમે કીધું ને એમ જ કરીશું. વાત કરજે એકવાર ખરે. ચાલ હવે આવ્યા છીએ તો હા. થોડીક વાર આંટો મારીએ. હા, પછી તને છોડી જઈશ ઘરે. ચાલ. શું થયું? હા, કાંઈ નહીં, કંઈ નથી થયું. બોલો ને, શું થયું છે? હા, મારે તને કેમ વાત કરવી, તને તો ખબર છે ને આ બહેનના લગ્નની તારીખ આપવાની છે. હા, હવે ઉપાધિ તો બહુ મોટી છે આ. હું અને કરશું? હું કરવું એ જ નથી ખબર પડતી. અને આ વર્ષે તો ગમે એમ કરીને લગ્નની તારીખ આપણે આપવી જ પડશે, કારણ કે ગયા વર્ષે છે ને એના આવું હારે મેં બોલી કરી હતી કે તમે તારે આવતા વર્ષે લગ્ન કરી જ નાખશું. અહીંયા પણ આ વર્ષે જો કેવી મંદી છે. અહીંયા બાર હાંજે તો તે તૂટે છે. શું કરવાના હતા કહો? હા, ખબર નહીં આ સમય આપણી યારે કેવી રમત રમે છે. હે, પહેલાં આપણે કેટલું સારું હતું આમ. હા, પણ અત્યારે જો એટલે હવે હું વિચાર કરું છું કે શું કરવું. ગયા વર્ષે તો મેં કીધું હતું કે અત્યારે મંદી છે, આવતા વર્ષે કરીશું. હવે અત્યારે એ સમય જ આવીને ઊભો છે. પણ કંઈક રસ્તો નીકાળીશું આપણે. આમ ચિંતા કરવાથી કાંઈ નથી મળવાનું. તો ચિંતા તો થાય જ ને કામિની. શું કરવું? હા, અને એ લોકોનો હવે કાંઈ વાંક નથી. વાંક તો આપણો જ છે કે આપણે બોલી કરી હતી એટલે લગ્ન કરાવી દેવા પણ પડે. પરિસ્થિતિ પણ તો નથી ને આપણી. આપણે ઘરેણા ક્યાંથી લાવીશું, શું કરીશું, કાંઈ નથી સમજાતું. એ વાતનો તો ડર છે. આટલા બધા રૂપિયા ભેગા કરવા એ નાની વાત તો નથી. અને હમણાં જ હજી બહુ મોટી નુકસાની થઈ ધંધામાં. મને એમ હતું કે એ ધંધામાં કાંક જો આપણે ફાયદો થાય ને તો બેનના લગ્ન આમ ધામધૂમથી કરવી. પણ હવે એવું કાંઈ થયું જ નહીં. સમજી કાંઈ તું? વાંધો નહીં, હવે ભગવાન જે કરે તે ખરું. પણ તમે આમ આટલી બધી ઉપાધિ ન કરો. ચિંતા તો મને થાય છે, પણ હવે થાય શું એમાં? હા, શું થાય ખબર નહીં. હવે આગળ શું થાય. મને તો એક વાતનો ડર છે કે ક્યાંક એ લોકો આ સગાઈ તોડી ન નાખે. અરે નહીં તોડી નાખે, આમ શું કામ બોલો છો તમે? હા, આપણે ગમે તે કંઈ જુગાડ કરીશું, કંઈ પણ કરીશું, પણ આવા અપશબ્દો ન વાપરો. તો શું કરવું? હા, કારણ કે ગઈ વખતે કીધું ઈનો ઈ જવાબ તો આ વખતે હાલશે નહીં. અને એના સાસુની તને ખબર છે. જો કે એનો કાંઈ વાંક નથી. એનો વાંક નથી. ખબર છે બધી મને. પરિસ્થિતિનો વાંક છે ને, આપણી પરિસ્થિતિ ખરાબ છે એનો વાંક છે. હા. આપણે કંઈ નથી કરવું ને નથી દેવું એવું કાંઈ નથી. પણ હવે સમય એવો આવીને ઊભો છે ને એટલે હું વિચારમાં પડી ગયો છું. પણ તમારી ઓફિસમાંથી કંઈ ઉપાડ લો તો નથી હાલે એમ? હજી 50,000 મેં લીધા હતા ને પહેલાં, એ હજી બાકી છે દેવાના. સમજી તું? આ ગયા મહિને તારું દવાખાનું આવ્યું હતું કેવું, એમાં વપરાઈ ગયા. એટલે કંઈ નહીં. પણ મને એક બીજો વિચાર આવે છે કે એના સાસુ તો નથી સમજી એમ, પણ એના સસરાને મળીને હું વાત કરું તો? એના સસરા સમજે એમ લાગે જ તમને? હા, કદાચ સમજી જાય. ન સમજે તો ઇજ્જતનો કચરો થશે એ અલગ. ના ના, હું એને વાત તો કરી જોઉં કેમ થાય છે કેમ નહીં. પણ તમારા કોઈ ભાઈબંધ નથી કોઈ કે તમને અત્યારે આવી કપરી પરિસ્થિતિમાં મદદ કરે એવા કોઈ? એવા તો કોઈ નથી. બધા એમ કે 10-15 હજાર જોતા હોય તો લઈ જાવ. 10-15 હજારે શું થાય? પણ 3-4 જોડે
3-4 જણ જોડથી એટલા લેશું તોય આપણું ગાડું નીકળી જશે, મતલબ અત્યારે- કામ નીકળી જશે. પણ અત્યારે સોનાનો ભાવ શું છે? અરે 80,000 પહોંચ્યો છે ભાવ. વાત જ એ છે ને, એટલે તો કહું છું. પણ કંઈ નહીં, મારે છે ને આ હેતલના સસરાને મળીને વાત કરવી પડશે, સમજી તું? હા, બાકી તો આનો રસ્તો કાંઈ નથી. હવે આમાં એ લોકોનો કંઈ વાંક તો કહેવાય નહીં, કારણ કે આ જો દેવાંગ કુમાર એની જેવો છોકરો ન મળે હો હેતલ માટે. હા, તમારી વાત તો સાચી છે, એટલે એને ગુમાવવો નથી ને આપણે. હા હવે ગમે તેમ કરીને કંઈક સેટિંગ કરવું પડશે. હા હું શું કહું છું, પેલા પ્રદીપભાઈનો ફોન આવ્યો તો તમારી પર. હા, પ્રદીપભાઈનો ફોન આવ્યો હતો. હું એની હારે વાત કરી જોઈશ. હા. હું અંદર આવું? અરે આવો આવો અશોકભાઈ, બેસો બેસો. અરે તમારે થોડું પૂછવાનું હોય અંદર આવવાનું. એક મિનિટ. હા હા. કેમ છો? બસ અરે તમે રહેવાય કેવાય યાર, આમ મોજમાં રહેવાનું યાર. તમારી વાત સાચી. લ્યો પાણી પાણી પીઓ. પાણી મારે તમને થોડીક વાત કરવી છે. અરે અરે બોલો ને અશોકભાઈ, હું કેવું છું, બોલો બોલો. આ ગયા વર્ષે તો અમે લગ્નની તારીખ ન આપી શક્યા. એ તો તમને ખબર જ છે કે મંદી બહુ હતી. હા એ તો છે જ ને, મંદી હજી બોલો નહીં, પણ એનું શું છે પણ? આ વર્ષે પણ મારી હાલત એવી જ છે, એટલે હું એમ કહું છું કે લગ્ન થોડાક પાછળ ઠેલવીએ તો. અરે પાછળ થેલાવીએ તો વાત સાચી છે તમારી, પણ મને તો કંઈ વાંધો નહીં મળે, પણ હવે તમારે વેવણને મારે પૂછવું પડશે, એને કહેવું તો પડશે જ, એટલે હું આજે ચર્ચા કરી લઉં એની. હા પણ તમે ચિંતા નહીં કરતા, હું બેઠો છું ને, આપણે લંબાવી દઈશું 6 મહિના વરસની, તેમાં કંઈ ચિંતા નહીં કરતા જરાય. જો વેવણ કદાચ માને નહીં ને તો મનાવી લઈ. તમને તો ખબર જ છે કે અત્યારે કેવી મંદી હાલે છે, અને એક મેં છે ને મારો પોતાનો ધંધો ચાલુ કર્યો હતો, તો એમાંય મારે માથે રૂપિયા થયા, સમજ્યા? એટલે અરે શું છે ભાઈ અશોકભાઈ, અત્યારે છે ને મંદી એવી ઘેરી વળી છે ને કે અમારું જે પ્રોડક્શન થાય છે ને અહીંયા એકદમ ઓછું થઈ ગયું છે, 50% પર આવી ગયું છે, ને તોય લોકો છે ને પૈસા તો કાઢતા જ નથી. આ તો નવો માલ લઈને ત્યારે પૈસા આવે છે, અત્યારે ખરેખર બધે જ એવું છે, એટલે તમે એની ચિંતા કરો નહીં. અને જો કદાચ તમને કાંઈ ઘટતું હશે ને તો હું બેઠો છું ને, તમે કેમ ચિંતા કરો છો? ના ના, એવી રીતે તો અમારે લગ્ન નથી કરવા, તમારી પાસેથી પૈસા નથી લેવા. અરે પણ હું ક્યાં આપવાનો તમને, હું તમને મદદ કરવા માંગુ છું. હા એ વાત તમારી સાચી, પણ આ વાત જો તમારા વાઈફને એટલે કે મારા બેનને જો ખબર પડે ને તો ખોટા પછી તમારા ઘરે ઝઘડા થાય. હું બધુંય જાણું છું, એનો સ્વભાવ કેવો છે એ. સમજ્યા તમે? અરે પણ તમારે એની ચિંતા કરવાની જરૂર નથી, હું છું ને તમે છો. હા જે જાણીએ આપણે બે જાણીએ છીએ, જરૂર પડે મને કહેજો નહીં, ને કાંઈ બી ઘટતું હોય ને હું બેઠો છું. અને તમે જે કહો છો ને તો આપણે 6 મહિના વરની લંબાઈ દઈશું બસ. તો વધારે સારું. 6 મહિના 8 મહિના તમે લગ્ન ઠેલવો ને તો, કારણ કે ખબર નહીં, આ ગયા વર્ષે તો આ સમયે થપાટ મારી જ હતી. મને એમ હતું કે આ વર્ષે છે ને મારા બેનના લગ્ન હું ધામધૂમથી કરાવી, પણ આ વર્ષે જવો ને આવું જ થયું. અરે તોય તમે ચિંતા નહીં કરતા, આપણે ધામધૂમથી કરશું બસ. હું બેઠો છું ને ત્યાં સુધી તમારે ફિકર કરવાની કાંઈ જરૂર નથી. હા, અને બીજી વાત એ કે ખરિયા વરાય અમે બહુ નહીં આપી એકવી, તો જો એની તમે ચિંતા નહીં કરતા, જે થતું હશે ને એનાથી ઓછું આપશો ને તોય હાલ છે. આ બધું તમારા શબ્દો છે, પણ મારા બેન પણ એ જો હું નથી ઈચ્છતો કે અમારા કારણે તમારી ઘરે ખોટા ડખા ઊભા થાય કે ઝઘડા થાય. હા હા તમને તો ખબર છે વેવણનો સ્વભાવ, પણ એને સમજાવી લઈ હું, અને હું દેવાંગને કહીશ ને એટલે દેવાંગ કહે છે ને એટલે સમજી જાય. પણ એ મને નથી લાગતું કે સમજે એમ, કારણ કે ગયા વર્ષે જ્યારે મેં લગ્નની ના પાડીને ત્યારે એ થોડાક ખીજાણા હતા, એટલે કહું છું, સમજ્યા? તમે એની ચિંતા અને અત્યારે તમને ખબર છે ને કે હેતલ ને દેવાંગ એકબીજાને બહુ પ્રેમ કરે છે. હા પણ એટલે જ તો કહું છું કે તમે એની ચિંતા કરો માં, જે સમય આવશે ને ત્યારે બધું જોયું જાય, પણ તમે એની ચિંતા જરાય નહીં કરતા, હું બધું સંભાળી લઈ.
મને ખબર છે તમે શું કહેવા માંગો છો, અત્યારે પરિસ્થિતિ કેવી છે એ મને ખબર છે. તો પછી શું કરવું ને કાંઈ ખબર નથી બસ પડતી. તમે એ ચિંતા છોડી દો, થોડું ઘણું આપણે ખમી જાઉં બસ. અમે હા એને સમજાઈ દઈશ, વેવણને સમજાઈ દઈશ. અને દેવાંગ તો છે જ, દેવાંગ તો સમજી જ ગયો છે. હા 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 હવે એની મમ્મીનો સ્વભાવ છે ને પહેલેથી જ આકડો છે થોડો. પણ તમે ચિંતા નહીં કરતા, તમારી બેન મારા ઘરે ક્યારેય દુઃખી નહીં થાય, એટલે તમે બીજું કાંઈ વિચારતા નહીં પાછા. બરોબર. અને બીજી વાત એ કે અત્યારે જો મારા બેનથી તો મને બહુ ડર લાગે સમજ્યા, કારણ કે એના શબ્દો છે ને આપણે સાંભળી ન એકવી એવા હોય. હું પહેલાં ઘરે જ આવતો હતો ત્યારે મેં ટી શર્ટ પહેર્યું, પછી મેં છે ને શર્ટ પહેરી લીધો, કદાચ ઘરે જ આવવાનું છું તો અને પછી ખીજાય અરે કે તમે અપમાન કરે ખોટું, એ મારથી સહન ન અરે થાય. અશોકભાઈ, તમે એ બધી નાની નાની વાતમાં મૂંઝાવમાં. આ તમારી બેન છે ને, મારી વહુ બનીને નહીં પણ મારી દીકરી બનીને ઘરમાં આવવાની છે. તમે ચિંતા નહીં કરતા આ બધી. અને આવી ચિંતામાં તમારી તબિયત બગડી જાય પછી. હા ભલે, હા. હાલો તો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. હા, દેવાંગ સાથે શું વાત કરતી હતી? બહુ ઊંચા ઊંચા અવાજે વાત કરતા હતા ને કે નીચે સંભળાતું હતું મને. હા અમથા તો કાંઈ સંભળાય નહીં, અને આજે તો કાન કોડિયા જેવા થઈને કે મને બધું સંભળાતું હતું. તો કેમ કીધું નહીં ત્યારે ને કેમ ન આવ્યા ત્યારે? પણ તમે હેની રાડો પાડો છો એ ખબર તો પડવી જોઈએ ને કાંઈ. હા બીજી કઈ વાત હોય? છોકરાના લગ્નની વાત હાલે, ઉંમર એક થઈ ગયો છે, હવે હગાઈ કરી અને વરદી પૂરું થઈ ગયું છે, તો લગ્નની તારીખ નહીં લેવી પડે? હાલે હા શું થયું યાર? હા તે મને કીધું તો. હા જો, હા અશોકભાઈ તીડે મળ્યા મને, એ પણ એ જ કહેતા હતા કે મને કે વેવાય આ વખતે આપણે લગ્ન નહીં કરીએ ને એકાદો વર્ષ ખેઈ નાખીએ તો હું વાંધો મૂકું, કાંઈ વાંધો નહીં મળે મને. હા તે એમ થોડું હાલતું હશે? વરદી મોઢું એટલે પહેલા જ આપણે બોલી થઈ હતી કે વરદી સગાઈ રે તરત લગ્નની તારીખ દેવી પડશે, તો હું કરવાની પછી આવા તેવા બાના કાઢે? વરહ મોડું થયું હોય તો એને જોવાનું, એના બાપાની ગેરહાજરી છે, બરાબર છે, તો જવાબદારી બધી એના ભાઈની આવે. હા તો આવે ને એના ભાઈની આવે એટલે તો કહીએ છે ને કે એકલા માણસ કેટલું કામ ઉપાડે પછી એ. તે એને જોવાનું હોય. હગાઈ કરી ત્યારે એને ખબર નહોતી પડતી? તે તો બહુ બે મોઢે આવ્યા હતા, બધું બોલ બોલ કરતા હતા. ખરી યાર, એને તો આપણે સલાહ નથી દેવાની, આપણે એને સહકાર આપવાનો છે. એટલે આપણે ખમી ગઈ તો આપણે વાંધો શું છે એમાં? હું લેવાનું ખમી લઈએ? પછી ખમાતું હોય ને આ ખમાય, પછી બધાને જ ખમવાની જરૂર, બરાબર છે? અરે પણ એની તૈયારી તો હોવી જોઈએ ને. ઓહ મજાની તૈયારી છે. એને બાપાનું કેટલું મોટું ખેતર ને જમીન ને બધું પડ્યું છે ગામડે, વેચીને કરી દે લગન. આવું આપણાથી એને કહેવાય થોડું કાંઈ? કેમ નો અરે આપણે કહેવાય? સમજી જવાનું હોય કે ભલે 5-6 મહિના કે 1-2 વર્ષ થાય તો શું વાંધો છે તને? પણ મારે કાંઈ સમજવું નથી, બરાબર છે? ઓ વાત ને એક વાત, લગ્નની તારીખ લેવાની છે અને જે થાય એ એને દેવું પડશે ને ભાઈને. જો મારી વ્યવસાય સાથે વાત થઈ ગઈ છે અને મેં કીધું છે કંઈ વાંધો નહીં, તમે તમારી તૈયારી થઈ જાય ને પછી મને કહેજો એટલે આપણે જલ્દી લગ્ન કરી લઈશું. તૈયારી થઈ જાય, એ તૈયારી વરદી પછી થાય. શું ત્યાં સુધી વાટ જોવાની મારે? હા તો પણ શું વાંધો છે ત્યાં તને? સુધીમાં છોકરો ગૌઢો થઈ જાય આમને આમ. કાંઈ ઘરદો નહીં થઈ જાય. હા પછી પરણાવા જવાનો. જો એક તો આપણે ધામધૂમથી લગ્ન કરવાના છે ને વ્યવહારની જરૂરિયાત હોય ને એ પ્રમાણે કરવાનું હોય. અને આપણી જરૂરિયાત તો ખબર ને તને કેટલી છે તે, તારી જરૂરિયાત તો કેટલી બધી છે, તો સગવડ તો કરવી પડે કે નહીં? એને લોકોને મોડું શું બતાવશે પછી કાંઈ ન દે તો? એને ખબર જ હતી વરદીમાં મારે તૈયારી કરી લેવાની છે, વરદી પછી મારે લગ્ન દેવા જોઈએ, બરાબર છે ને ભાઈને? તો પછી હું કરવાના બધા ડીંડવાણા ઊભા કર્યા? અરે પણ એના ભાઈની કઈ તૈયારી જ નથી. અત્યારે મંડી કેવડી છે તને ખબર છે? એનો ભાઈ છે ને મહિના દીધી ઘરે છે. આખા મલકને મંદી છે તોય બધા લગ્ન કરે છે કે નહીં? ખર્ચા કરે છે કે નહીં? બરાબર છે? વરદી અગાઉ વાડીઓ નોંધાવી પડે ત્યારે નંબર આવે છે, તો તમને શું કેવું પડે છે? દીકરાના બાપ થઈને તમે વિચારો ને કે તમારે જ્યારે આપણે દેવાંગની લગ્નની તારીખ લેવું એટલે પહેલાં આપણે ક્યાં દોડશું? વાડીએ, કાં તો પછી કોઈ ફાર્મ ગોતવું પડશે, એ નોંધાવવું પડશે, પછી અમારે પાર્લર નોંધાવાના. આ બધું છે ને ડાયરેક્ટ કોઈ ઓર્ડર ન લે, હું 6 મહિના મિનિમમ વહેલા ઓર્ડર દેવો પડે. અરે પણ આપણી તો તૈયારી બધી થઈ ગઈ છે, એના ભાઈની નથી. અને તું છે ને એક ને એક વાત નહીં કર્યા કર. બસ તને છે ને આ લોકો માણા નાના હશે ને તને એ જ નથી ગમતું, તને પૈસાવાળા જ માણસ જોઈતા હતા. ને મેં કર્યું છે આ ગરીબના ઘરે. મને પણ છે ને સંસ્કાર જોવાનો હોય, એના સંસ્કાર કેવા છે અને છોકરી કેટલી સારી છે ખબર છે તને? આવી છોકરી છે ને તું ડીવો લઈને ગોતવા જાય ને તોય નહીં મળે. મને તો ખબર જ હતી. તમને આ ખબર છે વાતની કે મને હાબીડિયા ઘરવાળા નથી ગમતા, ગરીબ નથી ગમતા, રૂપિયાવાળા જ માણસો ગમે છે, છતાંય તમે ત્યાં દેવાંગનું સગાઈ કરી, બરાબર છે? પણ મારે રૂપિયા જોઈતા જ નહીં હતા, મારે તો માન સન્માન જોતું હતું. માન સન્માન વાળી છોકરી છે, કેવી સંસ્કારી છોકરી છે તને ખબર છે? હા માન સન્માન, રૂપિયા હોય ને એને જ સન્માન થાય, બરાબર છે? આ કેવા તમને બધા બોલાવે, ક્યારે બોલાવે કે તમારી પાસે રૂપિયો છે? અત્યારે બધા છે ને રૂપિયાના હગા છે, કોઈને સંબંધ નથી જોતા. પણ મારે સંબંધ જોતા છે, મારે રૂપિયા નથી જોતા. રૂપિયા મારી પાસે બહુ છે અને તારે જે જોતું છે ને એ બધું છે તારી પાસે. અત્યારે તો કેટલું પેડેલું છે, લે આમાં ક્યાં ઘટે છે કાંઈ? હા
બહુ ભાઈ, એટલું તને જુઓ બધું છે ધીરી છે હજી તું. ને એટલું બધું છે ને તો દેવાંગના લગ્ન થાય ને તે ઉડાડજો રૂપિયા ખબર પડે તું ઉડાડીશ પછી ને હવે સમજવાની કોશિશ કરજે ને હવે તારી પર કોકનો ફોન આવે ને તો તું એ જરાક સમજાવીને કહી દેજે કે ભલે 2-5 મહિના આમ કેમ થાય ને વરદી થાય ને તો કાંઈ વાંધો નહીં મળે બરાબર. ના રે ના મારે કાંઈ ધંધા નથી કરો બરાબર છે મારે હોવાત ને એક વાત લગ્નની તારીખ જોવે એટલે જોવે પછી તમારા બાપ દીકરાને જે ફર કરવી એ કરી લો અને ચોખ્ખું કહી દેજો કે આપણે કેટલા ઘરેણા જોઈએ છે આપણે નહીં મારે જોઈએ છે એમ કે હા મારે જોવે છે ભાભી હા શું કરો છો? બસ કાંઈ નહીં કિચનમાં શું કરતી હો બોલ શું થયું તમે છે ને આ બાજુ આવતા રહો હું કામ શું કામ છે તારે બોલ મદદ કરાવું તમને. તમે આ એકલા હાથે કેટલું કામ કરશો? આ નાના નાના નાજુક હાથ છે તમારા. લાવો તમને રોટલી બનાવડાવું, શાક બનાવડાવું. શું હેતલબેન હવે થોડાક ટાઈમના તમે અહીંયા મહેમાન છો એટલે મને મારું કામ જાતે કરવાની આદત જ છે બોલો પણ શું કામ હતું જો હું છું ને તો હું છું ત્યાં સુધી તમે કામ કરશો તો મને સારું નહીં લાગે ને ભાભી? બહુ ડાયા કંઈક કામ લાગે છે એટલે મસ્કા મારો છો બોલો બોલો કામ ભાભી કંઈ જ કામ નથી, ખાલી એક નાની એવી વાત હતી જે વાત તમારે છે ને ભાઈ સુધી પહોંચાડવાની છે. મતલબ કે ભાઈને મનાવવાના છે તમારે. એટલે કઈ વાત છે જુઓ વાત એમ છે કે દેવાંગને હું મળવા ગઈ હતી ને તો દેવાંગ કહેતા હતા કે આ વર્ષે જ લગ્ન કરવા છે, કારણ કે જો હવે આ વર્ષે આપણે લગ્ન નહીં કરીએ ને તો એમના મમ્મી છે ને બહુ ગુસ્સે છે. કદાચ ન કરે ભગવાનને સંબંધ તોડી નાખે તો. અરે ના ના આવી વાત નહીં કરો બેનબા કંઈક કરીએ છીએ ને હું ને તારા ભાઈ બંને તમારા લગ્નની તૈયારીની કોશિશ કરીએ જ છીએ પણ આવી રીતના ન બોલો. તો શું બોલું? લગ્ન તોડવાની વાત ત્યાં સુધીની વાત કરી નાખો છો તમે. પણ હું શું કરું ભાભી? આ દેવાંગને એમના મમ્મી ફોર્સ કરતા હતા, કહેતા હતા કે આ વર્ષે તો ગમે તેમ થાય લગ્ન તો કરવા જ છે. આ દર વર્ષે આપણે છે ને તારીખો લંબાવીએ છીએ, ફાઇનલ ડેટ આપતા નથી. જુઓ ભાભી માની લો કે આપણે કરિયાવરની વાટે છીએ. એ કરિયાવર તો આજે તો નથી થતો તો આવતીકાલે તો શું થવાનો છે? થશે બેનબા કંઈ પણ કરીશું પણ આમ આટલા આવી રીતે ટેન્શનમાં ના રહો તમે. કંઈ કરીશું તમારા ભાઈ જોડે વાત કરીશ. કંઈ નહીં થાય. કેટલા સમયથી આમને આમ ચાલે છે મને ખબર છે કે ભાઈ પણ ટેન્શનમાં છે અને તમે પણ ટેન્શનમાં છો, એટલે અત્યાર સુધી હું વાત નહોતી કરતી પણ હવે આ વાતની હદ આવી ગઈ છે. દેવાંગે જાતે મને કીધું છે. શું કીધું છે? કે ગમે તે થાય લગ્ન તો કરીને જ રહીશું. અને આમ પણ ભાભી હું દેવાંગ વગર નથી રહી શકતી. હા બેનબા હું બી તમારી આ વાત સમજુ છું પણ આવી કપરી પરિસ્થિતિ છે એટલા માટે અમે થોડીક રાહ જોડાવડાવીએ છીએ અને એવું નથી કે અમારે તમારો ખર્ચો નથી ઉઠાવો કે અમે કંઈ કરવા નથી માગતા. બેનબા તમારા ભાઈ પણ બહુ મહેનત કરે છે પણ કાંઈ ભેગું જ નથી થતું તો શું કરીએ? પણ એક આઈડિયા છે. દેવાંગે મને એક રસ્તો આપ્યો છે. દેવાંગ કુમારે રસ્તો આપ્યો છે? હા શું છે બોલો ને. એ જ કે આપણે અત્યાર સુધી કરિયાવર કરીએ છીએ અને એ જ કરિયાવર આપણે ખોટો આપી દઈએ તો મતલબ કે તમે અને ભાઈ મને ખોટા ઘરેણા ચડાવી દો ને એ લોકોને ક્યાં ખબર પડવાની છે? અરે નાના શું બોલો છો? સાચી જ વાત કરું છું ને અરે આ ભાભી. તો તમારા સાસરીવાળાને છેતર્યા એવું કહેવાય. ભાભી જ્યારે ખબર પડશે ને ત્યારે જોયું જશે. અને આમ પણ હા દેવાંગને બધી વાતની ખબર જ છે ને. દેવાંગે તો મને આઈડિયા આપ્યો છે ને. પણ તમારા ભાઈ આ વાત બિલકુલ જ નહીં માને. બિલકુલ એટલે ઉલટાના મારી પર ગુસ્સે થશે કે શું બોલું છે. જો તો ભાભી મહેરબાની કરીને આવી વાત ન કરો. આ એક જ રસ્તો છે, નકર પછી બીજો કોઈ રસ્તો છે જ નહીં આપણી પાસે. અને આમ પણ દેવાંગે મને કીધું છે કે બસ એકવાર આપણા લગ્ન થઈ જાય ને પછી હું છું ને કાલ સવારે ખબર પડી જશે ને તો હું તારી સાથે છે ને સપોર્ટમાં રહીશ. પણ હેતલબેન તમારા ભાઈ કોઈ કાળે આ વાત માનવા તૈયાર નહીં હોય. આ વાત તો તમારે ભાઈને મનાવવી જ પડશે. તમે એક જ રસ્તો છો ભાભી. પ્લીઝ ભાભી મનાવો ને ભાઈને, સમજો ને મારી વાતને. દેવાંગ સાથે મને લવ થઈ ગયો છે ને દેવાંગ વગર રહેવું ને હવે મુશ્કેલ છે. ભાભી સમજાવો ને. કેટલા વર્ષે આમને આમ કેટલું આપણે કાઢીશું? જો આ વર્ષે કરિયાવર નથી થયો તો એની ગેરંટી શું છે કે આવતા વર્ષે કરિયાવર થઈ જ જશે? વાત તો તમારી એકદમ સાચી છે પણ તમારા ભાઈ ઉસૂલોના પક્કા છે. ખબર છે ને તમને એ ક્યારેય કોઈ પણ વસ્તુમાં અને આવી કોઈ વાતમાં તો એ માનશે જ નહીં.
તમારે મનાવવા તો પડશે. હા, કંઈ વાંધો નહીં. હવે તમે આટલું મને કહી જ રહ્યા છો તો હું તમારા ભાઈ સાથે વાત કરી જોઉં છું, ઠીક છે? હા, તો તું રોટલી કરી નાખ, હું આવું છું. હા હા પરેશભાઈ, તમારી જ ફાઇલ છે અત્યારમાં. ના, પપ્પા થોડુંક સાઈડનું કામ સંભાળે છે. નહીં નહીં, હું વાત કરી લઈશ, તમે ટેન્શન ના લો, હું કરાવડાવી આપું છું. હા, અત્યારમાં તે અર્જન્ટલી. ઓકે ઓકે. હા પપ્પા, પરેશભાઈનું જે કામ છે ને પહેલાં પતાવીને આપવાનું છે, એમનો જ ફોન હતો. હા એક કામ કરું છું, હું પિયુષને વાત કરી લઉં છું અને એને કહી દઉં છું કે જલ્દીથી આ ફાઇલ છે ને એ જલ્દીથી કરાવડાવી આપે. ઓકે. પિયુષભાઈ, પિયુષભાઈ, આ લો ને જલ્દી, પેલા આ કામ પતાવવાનું છે, આવો. હા સાહેબ, આવું. હા બોલો સાહેબ. આ કામ છે ને પરેશભાઈનું છે. આ ફાઇલ જલ્દીથી અપલોડ કરી અને મને જલ્દી ઈમેલ કરો. હું હમણાં એમને મોકલાવડાવી દઉં છું. અને આજ સવારે મેં તમને 2 મેલ મોકલે તે ચેક કરી લીધા? અચ્છા યાર, એ કામમાં રહી ગયા છે, હું જલ્દી કરું છું. જા સારું. તું જલ્દીથી આ કામ પતાવ. હા ઓકે. હા. પરેશભાઈનું પણ છે હા, ખરું. ગમે ત્યારે ફોન આવે. બેટા, મારે તને એક વાત કરવી છે. વાત હા, બોલો ને પપ્પા, શું વાત કરવી છે? બેટા, તારા શાળાનો ફોન આવેલો. પછી મેં કીધું, બોલે શું કામ છે? તો કે મારે તમને મળવું છે, તો ઓફિસે મળવા આવેલો હતો. અચ્છા, પણ કેમ, શું કામ હતું? હા, બસ હવે એક જ વાતની છે કે તારે હવે આનું શું કરવાનું છે. જો તારી મમ્મી છે ને કોઈ પણ વાતે માનવા તૈયાર નથી પપ્પા અને માનશે પણ નહીં. મેં તો સમજાવીને થાકી ગયો છું. હવે તારે છે ને હેતલને ભૂલવી પડશે. પપ્પા, શક્ય નથી ને. છેલ્લા 1 વર્ષથી અમે લોકો સાથે છીએ અને આમ તો વર્ષ દિવસ પછીના 3-4 મહિના બીજા પણ ઠેલાઈ ગયા. તો પપ્પા, મારે ને હેતલને કોઈ પ્રોબ્લેમ નથી, પણ અમને કોઈ વાંધો નથી, તો પછી અમે શું કામ જુદા પડીએ? પણ બેટા, તારી મમ્મીને તો પૈસા પણ જોઈએ છે, સારા સંસ્કારવાળી વહુ પણ જોઈએ છે અને કરિયાવરણ પણ જોઈએ છે ને. તે પણ એની માંગેલી કિંમતનો ને મોડે માંગેલા પૈસા ને રૂપિયા ને બધું જોઈએ છે. તો એ ક્યારેય શક્ય નથી બનવાનું. એટલે હવે તું પણ એને ભૂલી જા. ને તારી માં જે કહે છે ને કે બીજે સગાઈ કરીને બીજે સંબંધ કરી દઈએ ને, તો પછી એની વાત માની લે ને બીજે સંબંધ કરી લે. પપ્પા, તમને શું લાગે છે આ બધું સહેલું છે? આ બધી ઢીંગલા ઢીંગલીની રમત છે કે એક જગ્યાએથી કંઈ મુદ્દામાલ મળતો નથી તો આપણે લોકો એ લોકોને ના પાડીએ અને બીજી જગ્યાએ લગ્નનું ગોઠવી નાખીએ. અરે અને પણ પપ્પા, લાઈફ છે અને જિંદગી છે ને જીવવાની હોય, કાપવાની ના હોય. હા, મમ્મી તો એવું જ કરી રહ્યા છે. પણ બેટા, હું તો સમજાવીને થાકી ગયો છું. હવે તારે જ એને સમજાવવી પડશે. અને મેં તો તારા શાળાને કહી પણ દીધું છે કે અમે સમજાવવાની કોશિશ કરીશું અને હું સમજાવીશ, એમ પણ કહી દીધું છે. પણ મને નથી લાગતું કે તારી મમ્મી કોઈ પણ વાતે તારી કે મારી વાતને માને. તો પપ્પા, આમાં અમારો શું વાંક છે? છેલ્લા ઘણા સમયથી અમે સાથે છીએ, એકબીજાને પ્રેમ કરીએ છીએ અને હવે તો એકબીજા વગર જીવી શકીએ એમ પણ નથી. અને આમ પણ મને અને હેતલને ક્યારેય પણ કોઈ પ્રોબ્લેમ નથી અને આવવાનો પણ નથી. તો પછી પપ્પા, હું જેને હેતલ સાથે જ લગ્ન કરવા માંગુ છું એનાથી જુદા થવાની વાત તો દૂર, પણ આવો વિચાર પણ મારા મનમાં ક્યારેય નહીં આવે. તો પણ બેટા, તારે છે ને આ કામ કરવા માટે તારે પહેલાં તારી મમ્મીને મનાવવી પડશે. જો તારાથી માની જાય ને તો હું તો બધી વાતે એગ્રી છું. મને તો કોઈ પ્રોબ્લેમ નથી. મમ્મી જેવા લોકો છે ને એ જ આ સમાજમાં કલંકરૂપ છે પપ્પા. વિચાર કરો ને, શું કર્યાવર હશે તો જ એ છોકરી મારી વહુ કહેવાને લાયક છે? માની લઈએ કે આપણી પાસે પૈસા છે, આપણે કદાચ સામેવાળી વ્યક્તિને કંઈક આપી શકીએ, પણ સામેવાળાની પોઝિશન તો જુઓ. આ બિચારાની પાસે કંઈ નથી, માંડ કરીને પોતાનું ઘર ચલાવે છે અને છતાંય તે લોકોની પાસેથી આ મસ્ત મોટી માંગણીઓ કરશે. કર્યાવરમાં આ જોશે, પેલું જોશે, આ દેખાડો કરવાનો, પેલો દેખાડો કરવાનો. કેટલી ઝંઝટ પપ્પા. હા, આમાં સામાન્ય માણસો બિચારો ક્યારેય ઊંચો જ ના આવે. હંમેશા ને હંમેશા આ કંઈક ને કંઈક નાનો મોટો કામ પ્રસંગ આવ્યો એટલે દેવામાં લેવામાં, બસ આમાં ને આમાં એની જિંદગી જતી રહેશે. પણ બેટા, તારી વાત બધી હું સમજુ છું, એની પરિસ્થિતિ પણ હું સમજુ છું, પણ તારી મમ્મી નથી સમજતી તો એને સમજાવી કેમ? મમ્મી નથી સમજતા એટલો પ્રોબ્લેમ છે. બાકી મમ્મીને સમજાવવાનો મેં પણ પ્રયત્ન કર્યો હતો. મમ્મીની સામે મારું પણ નથી ચાલતું અને તમારું પણ નથી ચાલતું, હું જાણું છું પપ્પા. પણ છતાંય હું તમને આ બધી વાતો એટલા માટે કરી રહ્યો છું કે આમાં ખોટા અમે લોકો નથી. એટલે આની સજા હું અને હેતલ ક્યારેય નહીં ભોગવીએ. આમાં જે કંઈ પણ વાંક છે ને મમ્મીનો છે, તો આની સજાના હકદાર પણ મમ્મી જ રહેશે, અમે નહીં. જો બેટા, તને એક વાત કહી દઉં,
જ્યારે અમે પણ જુદા પડ્યા ને આ ઘરમાંથી, ત્યારે તને ખબર ને તારી મમ્મીએ ખાલી નાની નાની એક સોનાની બુટ્ટી આવે ને એના માટે ડખો કર્યો હતો, અને એ ડખો આજ સુધી ચાલે છે. તને ખબર નહીં હોય, એક નાની અમથી બુટ્ટીની વાત હતી અને એની અંદર બી તારી મમ્મીએ 3 ભાગ પડાવેલા. એટલે એને જે જોઈએ છે ને એ કરીને જ રહેશે. અચ્છા, તો પછી મમ્મીની સામે મારે જંગ લડવો પડશે. એના સિવાય મને નથી લાગતું કે કોઈ બીજો રસ્તો હોઈ શકે પપ્પા. ઠીક છે, ચિંતા ના કરો, સમય છે ને આપણી પાસે, બધું સમય ઉપર છોડી દઈએ. સમય કંઈક તો રસ્તો બતાવશે જ ને. શું બેટા, તારી પાસે સમય હોય તો તું સમજાવી દે, અને તું તારું જીવન એની સાથે જો તારે કાઢવું હોય ને તો તારી મમ્મીને તારે સમજાવવી પડશે. એટલે તારથી જેટલી બને એની કોશિશ તું કર, બાકી હું થાકી ગયો છું. ટ્રાય કરું છું. પિયુષ ક્યાં પહોંચ્યું છે કામ? જલ્દી કરજે ભાઈ. આવી ગયા? હા, હમ સમય કેવું કેવું કરાવે કા. શું થયું? હવે એ તો કરવું તો પડે જ ને કામ. હા, આ તો બહુ દુઃખની વાત નથી, પણ મારે તને એક દુઃખની વાત કરવી છે. શું થયું છે? કેમ આમ બોલો છો? બોલો, શું કેવું છે તમારે? આમાં ઓરાવો. જો મારી વાત સાંભળ તું. હમ વાત એમ છે કે આપણે છે ને ગમે ત્યાંથી પૈસા ગોતવા જ પડશે. હા, એ તો મને ખબર છે, પણ આમ કામ બોલો? શું થયું? હા, વેવાણે કીધું ઈ કે આ વરસે જ લગ્ન કરવા પડશે. મેં વિજયભાઈને વાત કરી હતી ને, તો પછી વિજયભાઈ કે મારું ઘરમાં કંઈ હાલતું નથી, એટલે હવે તમારે ગમે એમ કરીને લગ્ન તો કરવા જ પડશે, અને કાં તો છૂટું કરી નાખવી. પણ મેં એને કીધું ગમે એ થઈ જાય, છૂટું તો કરવું જ નથી. અને આમે તે છૂટું કરવી તો પછી હેતલમાં કાંઈક ખામી છે એવું આપણા પરિવારવાળા, આપણા ગામવાળા એવું સમજે. પછી જો વ્યવહાર ગોતવા જાવી ને તો ન થાય. સાચી વાત છે તમારી, પણ હું શું કહું છું, હા, ઉપાધિ ઘરેણાની જ છે ને ખાલી. અરે સાંભળો ને, તો ઘરેણા કેટલા ના થાય તને ખબર છે? હા, અત્યારે ઘરેણાનો કેટલો ભાવ છે. પણ પેલા મારી વાત તો સાંભળો. હું સાંભળું હવે, અને કોનું સાંભળું કઈ અરે, ખબર નથી પડતી. અરે સાંભળો, આપણા કામની જ વાત છે. હા બોલ. આ દેવાંગ કુમાર છે ને, હા, એમને હેતલબેનને એક વાત કરી છે કે કઈ વાત? જો મારી વાત સાંભળ, એણે કદાચ ભાગવાની વાત કરી હોય ને તો એવું તો હે ભગવાન, તમે ક્યાંનું ક્યાં વિચારી લો છો? મને લાગે છે કે આ પરિસ્થિતિ ખરાબ છે ને, તમારું મગજ તમે ખરાબ કરી નાખ્યું છે. તો કઈ વાત કરી? દેવાંગ કુમાર એવું કહે છે કે જે ઘરેણા તમે ચડાવવાના છો ને એ ખોટા બનાવી દો. મતલબ પેલા બગસરાનું આવે છે ને આર્ટિફિશિયલ વાળા ઘરેણા, હા હા, ખોટા ચડાવી દેજો. હા કેવું બોલશો તું? હે, આ એવો છે ને કોઈ દી વિચારે નહીં કરતી. અરે પણ મારી વાત સાંભળો ને, હા. આ જમાઈએ જ કીધું છે ને પણ આપણને. એ વાત હાચી તારી કે સમયે કીધું છે, પણ તને ખબર છે આ લગ્ન થઈ જાય ને પછી જો હેતલના હાહુને ખબર પડશે તો પછી શું થાય? હેતલ દુખી થાય હો, બીજું કઈ નહીં. કાંઈ નહીં થાય, તમે ચિંતા છોડો ને બધી. હું હું એક જ ચિંતા વસ્તુ છોડું. તમને કહું છું, સાંભળો મારી વાત, હા કે તમે આ બધી ઉપાધિ છોડ દો. હેતલે કીધું છે એટલે મને આ વાતની ખબર પડી, બરાબર? તો તમે મારી વાત સાંભળો. હા, ધીમે 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 આપણે પછી એને નવા કરાવી દઈશું. હમણાં તો બગસરાને જવા દો. પણ મને તો બીક લાગે છે, તને ભલે જે લાગે ઈ. અરે કે આ મને બીક તો લાગે છે ભાઈ, મને સમાજની ચિંતા છે, પણ પરિસ્થિતિ એવી નથી કે હું આ બધું વિચારવાનું છોડી દઉં અને ઘરેણા લઈ આવું દેવું કરીને. ક્યાંથી લાવવાની છું? અને ક્યાંથી તમે એ કરવાના છો રૂપિયાનું સેટિંગ? અને તમે થાય એટલું તમે કરો જ છો ને, એમાં કંઈ ના નથી, પણ હવે નથી મેળ ખાય એમ તો પછી આવું વિચારવું જ પડે ને. હા, પણ ખોટું એ તો ખોટું જ કહેવાય ને. અરે ભાઈ મને છેતરપિંડી કહેવાય. કામિની તું જરીક વિચાર તો કર. પણ સંબંધોને સાચવવા માટે થઈને જૂઠું બોલવું પડે છે ને, એ કેમ નથી સમજતા તમે? પણ છતાં પણ મારું મન નથી માનતું. અરે મારું નથી માનતું મન તો. અને હગાઈ તોડવી પણ નથી. ઘણી વાર તો મને એવો વિચાર આવે કે શું કરવું. ઘણી વાર તો હકીકતમાં એવો વિચાર આવે કે મારું જીવન ટૂંકાવી દઉં. અરે આ શું બોલો છો? અરે હિંમત તો મારે હું હારી જવી જોઈએ યાર. તમે કેમ આમ બોલો છો? તો હજી જીવન જીવવાની શરૂઆત હજી આપણે હમણાં જ કરી છે ને. એક વિચારો ને તમે કે પરિસ્થિતિમાંથી બહાર નીકળતા નીકળતા આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ, અને
હવે તમે મરવાની વાતો કરો છો? એકવાર આ એક જવાબદારી છે બેનને પરણાવવાનું, તે પરણાવી દઈએ, નવરા થઈ જઈએ, પછી આપણે ક્યાં ઉપાધિ છે કાંઈ? બહેનને તો ગયા વર્ષે જ પરણાવી હતી, પણ હવે શું કરવું હે? આ વર્ષે એવો જ સમય છે, શું કરવું બોલ તું. હું તમને એક સલાહ આપું, હા દેવાંગ કુમારની વાત માની લો. અને શું? હું તો કહું છું કે આપણે ક્યાં કોઈનું ખોટું કરવું છે? આપણી નીતિ સાચી છે, આપણે નથી કોઈનું કાંઈ ખોટું કરવું. તો પણ ખબર પડી જાય તો એ વાતનો મને ડર લાગે છે. તો મને ડર લાગે છે, પણ બીજો કોઈ રસ્તો છે? ક્યાંથી લાવવાના તમે 5 લાખ રૂપિયા? લો. કાંઈ નહીં, જો હું આ વાત કાંક વિચારું, સમજી તું, મને થોડોક સમય આપ. ઠીક છે, સારું. તમે અંદર જમવાનું મૂક્યું છે ઢાંકીને? થોડુંક લગાડવા લાગુ. અભી સીડીમાં અક્ષર જો જો મને ગમે તું. દેવાંગ, હા, આવી ગયા તમે? હા સોરી. તમે કઈ બોલો ને એ પહેલા તમને સોરી કહી દઉં છું. મારાથી લેટ થઈ ગયું છે ને આજે. કહેવાનો જ નહોતો હું કહેવાનો હતો કે કેમ આજે સમયસર પહોંચી ગયા. આ 5 મિનિટ લેટ થયું છે, પણ તમારા માટે 5 મિનિટ એટલે શું? હા, જતી કરી શકીએ, કઈ વાંધો સંભળાવી નહીં. દો. જેટલા મેણા ટોણા મારો હોય મારી દો. આમ પણ મારે ક્યાં કઈ ધંધો છે નહીં. હું ક્યાં ઘરે તો 24 કલાક નવરી જોઉં છું. મારા ઘરમાં તો કોઈ ફેમિલી મેમ્બર છે જ નહીં. અરે બકા બકા, મસ્તી કરું છું. આ તું મસ્તીની વાતને કેટલી સિરિયસલી લઈ રહી છે? હા તો હું મસ્તી કરતી હતી. હા તો બોલ. આ તું કઈ કહેતી હતી કે તારે કઈ ગુડ ન્યૂઝ આપવાના છે? હા, ગુડ ન્યૂઝ આપવાના છે મારે તમને. બોલ, શું સારા સમાચાર છે? એક વાત કહું, તમે જે પ્રમાણે વાત કરી હતી ને મને, હમ. એ જ રીતે સેમ ટુ સેમ મેં ભાભીને વાત કરી. અચ્છા, હા, તો મને લાગે છે કે સારા સમાચારમાં એ જશે કે ભાભીએ આ પાડી છે, રાઈટ ને? છે ને, ભાભીને બહુ મનાવ્યા, બહુ બહુ કોશિશ કરી, હા, પછી પણ એમના ગળે છે ને વાત ઉતરી જ નહીં. મતલબ કે મતલબ કે ભાભી માન્ય નથી, તો પછી આ ગુડ ન્યૂઝ કેવી રીતે કહી શકાય? શું તું પણ આ તે વાત કરી એ તારી હિંમતને તો ગુડ કહી રહી છે એમ? હા, વાહ, શાબાશ. હા, ખરેખર તારા માટે એવોર્ડ તો બનવા જ જોઈએ. અને હું કહું, 1 2 નહીં, 5 10 બની જ જવા જોઈએ એક સાથે. કરી લીધો તમે ગુસ્સો. સાચું કહું ને તો ભાભી માની ગયા છે. તો પછી ક્યારનો એ તો કહી રહ્યો છું કે ભાભી માની ગયા કે નહીં. તમને ચીડાવવાની વાત હતી ને, તો તમને ચીડાવતી હતી. અત્યાર સુધી તમે મારી સાથે મસ્તી કરી તો મેં તમારી સાથે મસ્તી કરી. અચ્છા, પણ છતાંય મારી મસ્તી અલગ છે અને તારી મસ્તી પણ અલગ છે. ઓહો, ચા, તારી ઓહો. સાથે નથી બોલતો હું. ઓહ ઓહ, જુઓ આવી મસ્તી દેવાંગ. કોણ કરે? અરે ગુડ ન્યૂઝ છે ને, તમે છે ને આવી રીતના ગુસ્સો કરીને બેસી ગયા. જાઓ, નથી બોલવું હવે અરે મારે. શું નથી બોલવું? હા, શું નથી બોલવું? અરે ગુડ ન્યૂઝ છે, હું પણ ખુશ જ છું. અને હા, પણ આજે મેં નક્કી કર્યું છે કે આપણે છે ને મસ્ત છે ને એક પાર્ટી ગોઠવીએ. આજે બંને જણા સાંજે બહાર જમીએ, સાંજે હોટલમાં રહીએ અને પછી ઘરે જઈશું. તમારી બધી વાત સાચી છે, હા, પણ છે ને મારે તમને અમુક સવાલો કરવા છે, જે સવાલો ભાભી મને કરતા હતા. સવાલો કરવા છે. હા, એ સવાલોના જવાબ પણ મારી પાસે નહોતા. બોલ, આ કયા સવાલોના જવાબ તારી પાસે નહોતા? જુઓ, તમે જે પ્રમાણે વાત કરી હતી ને એ પ્રમાણે મેં ભાભીને તો મનાવી લીધા. ભાભી માની પણ ગયા છે ભાઈને મનાવવા માટે. હમ. પણ વસ્તુ એમ છે કે ભાભી મને પૂછતા હતા કે કાલ સવારે કંઈક ડખો થયો, ઘરે ખબર પડી તો દેવાંગ તો બદલી નહીં જાય ને? દેવાંગ તો તારો સપોર્ટ નહીં છોડી દે ને? હેતલ, તને શું લાગે છે આ બધું કોના માટે કરું છું? મારા માટે. માત્ર ને માત્ર તારા માટે, આપણા પ્રેમના માટે. અને આમ પણ હું લગભગ 1.5 વર્ષથી આપણે બંને સાથે છીએ, પણ તારી સાથે મને પ્રેમ થઈ ગયો છે. સેમ ટુ. એમાં પણ છેલ્લા 1 વર્ષથી તો ન જાણે તારા વગર રહેવાતું નથી. અને એટલા માટે જ મેં નક્કી કર્યું છે કે હવે વાતને છે ને વધારે સમય લંબાવવી નથી. અને તારી સાથે એટલે જ લગ્ન કરીને એક થવા માંગુ છું. બસ એકવાર તારા ને મારા લગ્ન થઈ જશે ને પછી મને કોઈની બીક નથી. અને કદાચ લગ્ન પહેલા પણ જો કોઈને ખબર પડતી હોય ને તો ભલે પડતી, હું છું ને, હું બધાને સમજાવી દઈશ. જે વસ્તુનો ડર છે ને એના જવાબ લેવા તો જરૂરી હતા ને. મતલબ તમે- કે હું તારી સાથે છું એ વાત જરૂરી નથી. એ વાતમાં તને તારા સવાલોના જવાબો મળ્યા નથી, રાઈટ? જો મળી ગયા. હવે તો? હું પણ ભાભીને કોન્ફિડન્સથી કહીશ ને કે ગમે તે થશે દેવાંગ મને સપોર્ટ કરશે. યસ, ઓલવેઝ. હા તો ભાભી કહેતા હતા કે માની લે કે તારા લગ્ન થઈ ગયા અને ઘરે ખબર પડી ગઈ અને તમારું છૂટું કરવા ઉપર નિર્ણય આવ્યો નહીં થાય. તો તમે શું કરશો?
ક્યારેય આવું નહીં થાય. હું છું ને. અને આમ પણ મને એક સારા જીવનસાથીની જરૂર છે. નહીં કે રૂપિયા, કર્યાવર કે પછી હા તું જે તારા ઘરેથી વસ્તુઓ લઈને આવે ને એની. મારે તારી સાથે રહેવાનું છે, આ બધી વસ્તુઓ સાથે નહીં. અને આમ પણ આ બધી વસ્તુનો મોહ રાખે ને એ બધા નમાલા કહેવાય, નગુણા કહેવાય. આ કર્યાવર તું તારા ઘરેથી જ લઈને આવે અને હું તારી ઉપર નભું, અરે તો મારા જેવો બાયલો માણસ કોઈ ના કહેવાય. જો મને જેને કર્યાવરની સાથે કંઈ લેવા દેવા નથી અને હું જેને એની જરા ઈચ્છા રાખતો નથી. આ વાતને જેને હું મારી ઘરે પણ બહુ સારી રીતે સમજાવી શકું એમ છું. એટલે ટેન્શન ના લે, હું છું ને, થઈ જશે. જો પ્રશ્ન આવશે ને તો હું બેઠો છું. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ બધી વાતમાં સપોર્ટ કરવા માટે. જરાય ટેન્શન નહીં લે, હું છું ને તારી સાથે. એ દીકરાના લગ્ન થઈ ગયા? નવ નિરાત વાવ આવી કી મારે તો. એ જય શ્રી કૃષ્ણ હર્ષ આંટી, કેમ છે? અરે મજામાં હો પ્રદીપભાઈ, હું ભૂલા પડી ગયા તમે તો. એમાં એવું છે ને કે મેં કીધું સમાચાર હારા સાંભળ્યા કે તમારે અહીંયા લગ્ન થઈ ગયા, હારી વહુ આવી છે. તઈ એ વહુ તો એ રૂપા જેવી આવી છે હો. મારે તો દીકરાના લગ્ન થઈ ગયા એટલે હવે હું તો હાવ નવરી. આખા ગામમાં તમે વખાણ કરો છો વહુના ઘરેણું બહુ સારું કરાયું, સાચી વાત છે? તો એ કેટલું સારું ઘરેણું દીધું ને ભાઈએ તો, હા, અને એટલું દીધું કે અમે માંગ્યું નહોતું. પણ મેં સાંભળ્યું છે ત્યાં સુધી તમે એમ કહેતા હતા કે એ લોકોની પરિસ્થિતિ બહુ વીક છે, ઘરેણા કરાવી શકે એમ નથી. આ અચાનક ઘરેણું ક્યાંથી એવું એ કઈ ખબર ન પડી. એને છે બાપ દાદાની જમીન વેચી હશે તે દીધું હશે. હમ, મને એવું લાગે છે કે તમે ક્યાંક સામેથી મદદ નથી કરી ને, આમ ગામમાં માભો પાડવા હાટું કે બહુ કર્યું ને આમ ને તેમ. હા ઓ જરાય નહીં, આપણે સામેથી માપો પાડવા હાટું રૂપિયા દેતા જ નથી, પહેલેથી જ બોલી હતી. એટલે ઘરેણા કરાવ્યા જ છે એમ ને? હા તો મેં સાંભળ્યું છે ને, પેલા વિનુભાઈ છે ને, વિનુભાઈ આપણે જ્વેલર્સ વાળા, હા એનું નામ સાંભળ્યું? હા તો આ લોકો ઘરેણા ન્યા જ કરાવ્યા છે. એટલે એ વિનુભાઈ મારા મિત્ર છે. હા એટલે ઈ વિનુભાઈ છે ને એમ કહેતા હતા કે ખાલી એક બુટી અને નાકનો દાણો, એ બે વસ્તુ હોનાની અહીંયા કરાવી છે, બીજી બધી વસ્તુ એને ખોટી કરાવી છે. હું તમે વાત કરો પ્રદીપભાઈ, આ વાત કોઈ દી હાચી હોય જ નહીં. હવે વિનુભાઈ ત્યાંથી ન લીધું હોય, કદાચ બીજી દુકાનેથી લીધું હોય. લે, અરે વિનુભાઈ ને સોખું એને કીધું, વિનુભાઈએ કીધું કે તમારે બીજી વસ્તુ લેવાની હોય ને તો કયો, હું બિલમાં રાહત કરી દે, તમે નાના માણસો છો એટલે. પણ ઈ લોકોએ સોખી વાત કરી કે અમારે ઈ લોકોને ખબર ન પડે ને એમ ખોટી વસ્તુ લઈ લેવાની છે ને ચડાવી દેવાના છે. ઈ લોકો ક્યાં તપાસ કરાવવા જવાના છે, આ હાસું છે ખોટું? એટલે જે ઘરમાં ઘરેણું આવ્યું છે ને એ કઈ હાસું છે નહીં, તમને વેમ હોય કાઢી નાખજો. આ હું વાત કરું છું તમે પ્રદીપભાઈ? તો ના રે ના, આવું થોડું બનતું હશે, ખોટા દાગીના થોડા આપે કોઈ દીકરીને. તો બધા એમ જ કે, પણ આ છે ને સત્ય વાત છે, એ તમારે સ્વીકારવી પડશે ને સ્વીકારવી જ પડશે. જો તમને તમારી વહુ ઉપર ભરોસો હોય, વેવાઈ ઉપર ભરોસો હોય ને તો એક વખત ઈ ઘરેણા લઈ અને હારા તમારા ઓળખીતો હોય ને ઈ હોની ભાઈ તપાસ કરે. હાલો આ વિનુભાઈ કદાચ હજી તમને એમ લાગે કે આ મળી ગયેલા હશે તો હાસું નહીં કે, તો તમારો ઓળખીતો થશે જ ને કોક હોની. હા તો અમાર હોની છે જ ને. લે હા, પણ આવું કેમ બને? કોઈ એની બેન થોડા ખોટા ઘરેણા કરાવીને દેતા હશે. અરે ઈ જો આ બધું તમે એટલું બધું પ્રેશર કરતા હતી, આખા ગામને ખબર છે બરાબર. તમે બધી જગ્યાએ વાત કરી છે કે ભાઈ નહીં અમારે ઘરેણા જોહે એટલે જોહે. એ અમને ખબર હતી, તમારા હગાવાલામાં બધી જગ્યાએ ખબર હતી કે આ વસ્તુ ખોટી થાય છે ને થાય છે, પણ તમે કઈ માન્યા જ નહીં. એટલે એ વસ્તુ છે ને ખોટી છે. હજી તમને હું કહું છું કે તમારે છૂટું કરવું જ કરી નાખજો. કાલ સવારે પસ્તાવાનો વારો આવે કે ભાઈ આ ઘરેણા હાસા છે ને ઘરે ઢગલો છે, તમે જરૂર પડશે ને વેચવા જાઓ ને તો એલા ગાયડું દેહે તમને ક્યારે. હે ભગવાન, આવડી મોટી છેતરપિંડી ન હોય હો. હા કદાચ ને છે ને તમને એવું લાગતું હોય, બાકી ઘરેણા હોનાના જ હોય. આવી કોઈ તો વેમ ન થાય અમને. તો તમે એક કામ કરો ને, ભાઈને ખાલી હાચે ખોટે ફોન કરીને પૂછો. તમારે જો ક્યાંય એવી રીતના સાબિત કરવા ન જવું હોય, તમને તમારી ઇજ્જત જાય એવું લાગતું હોય, એને ભાઈને ફોન કરીને પૂછો ને આ ઘરેણા કેમ ખોટા હોય એવું લાગે. એટલે જો એ ફફડાવા મળશે. જે માણાને જેની ભૂલ હોય એ તમે કયો ને એટલે ઈ માણા થોતરાતો જવાબ આપે, અને થોતરાતો જવાબ આપે એટલે તમારે સમજી જવાનું કે આ ભાઈ ખોટા છે. એનો મતલબ આ ઘરેણા હાસીને ખોટા આપ્યા છે. હા, અને તમને છે ને જો હજી ભરોસો ન આવતો હોય તો તમે એક વખત તમારી વહુને પૂછી જુઓ. તમારે આમથી ક્યાં હજી મગ શોખા બળી ગયા છે, લગ્નના દાદા દિવસો નથી થયા, એટલે આ તમે બહાર વાતું કરો છો ને બંધ થઈ જાય, બીજું કઈ નહીં.
એવું થોડું હાલતું હશે લે. આ તો લગ્ન કર્યા તો કઈ ખોટા ઘરેણા થોડા કોઈ બેન દીકરીને આપતું હશે તો એની ઇજ્જત આવડું ઠીક, પણ અમારે તો બધે હેઠા જોયા જેવું થાય ને ક્યાંય રસ્તે હાલ્યા જેવું નહીં રે. અમે કોને મોઢું દેખાડશું સમાજમાં? પણ તો તમે આ ઝાયણા કૈણા વગેરેનું આ આખા ગામમાં ફેરવો છો કે બહુ ઘરેણા આપ્યા બહુ ઘરેણા, તમને મગજ હાલવો જોઈએ ને એક વખત વિચાર આવવો જોઈએ કે આ લોકોને અમે કહેતા હતા તો ના પાડતા હતા ને સામે હાલીના લોકો પાસે ઘરેણા થઈ ક્યાંથી ગયા, સમજ્યા? અને તમે ધ્યાન રાખજો આ કદાચ ઘરમાં સી લઈને વહી ન જાય. આ જે માણસ ખોટું બોલી શકતા હોય લગ્ન ટાઈમે એ લોકોનો કઈ ભરોસો ન કરાય. આ તો મને આપણે શું છે થોડાક સંબંધી જેવા રહ્યા એટલે મને તમારું પેટમાં બળે અને એ લોકોની મારે સંબંધ સારા છે એટલે હું તમને હાસી વાતથી જાણ કરવા આવ્યો છું. હવે પછી આગળ જઈને તમારી વાત જે કરો, મારું નામ નહીં દેતા પાછા કે મારી રે ખોટા દાગીના ચડાવ્યા મારી બહુને. તો આ શું બધાને પૂગીને પાછી વળવાની શું, કોઈને ઓછી નથી ઉતરવાની. હવે તું અહીંયા તો લઈ આવી છે પણ હવે શું છે આ બધું ને આમાં શું લાવી છે? મીઠાઈ લાવી તો આપી દે બધાને. હા મમ્મી. હા અને આમ તો બધાય મજામાં ને? હા હા એકદમ મજામાં જ છીએ, પણ હવે કોણ જાણે મમ્મીને શું મન થયું છે. અચાનક ફોન આવ્યો, બંને બાપ દીકરાને ઓફિસેથી બોલાવી લીધા ને કહ્યું કે વેવાઈના ઘરે જવું છે, આવો. મને પણ અહીંયા ઢસડીને લાવ્યા છે. મમ્મી કંઈક બોલે તો સારું, હવે ક્યારનો ડર લાગે છે મમ્મીથી. આજે સામેથી ફોન આવ્યો, હું કહું ચાલો કે વેવાઈના ઘરે જવું છે, હું ચાલો તો મળી આવીએ બધાને. સારું. આ દેખાતું નથી, તમે આંધળા છો? આ કોણ લાવ્યું તું? આ થેલી દેખાયા? એની છે આ? કોણ લાવ્યું તું આ? અરે જે હોય એ પણ સીધું સીધું કીને શું છે આ બધું? અરે હું તમે તે આપણને આપણી વહુના ભાઈએ કેટલા બધા દાગીના દીધા, એનો આપણે આભાર માનવા આવ્યા છીએ. અચ્છા એવું છે મમ્મી. અચ્છા, આપવા આવ્યા છે. પણ અરે હા તો કેવું અશોકભાઈ તમારું? બધાય આમ કઈ ડિઝાઇનમાં કે એમાં કઈ અરે ડિઝાઇન બીજાઇન બધું રેડી છે. કેટલા મસ્ત ઘરેણા તમે કરાવ્યા છે. શું લકી કરાવી છે. અને હાર મમ્મી, હાર તો જુઓ. હા તમારા જ છે દાગીના, તમે જે ચડાવ્યા હતા તમારી બેનને. અરે એ અમારા થોડા તમારા છે, અમારા થોડા. હા 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 હા. અરે પણ એ તો કેટલું બધું સોનું આપ્યું નહીં પપ્પા આ લોકોએ. અત્યારે આ બધું શું કામ આ બધું શું કરો આ છો? દોરો જો દોરો. અરે પણ એ બધું છે શું? એ આપણા થઈ ગયા છે, તમને આપ્યા છે ને તો આપણે રાખવાના હોય ને બતાવવાના નહીં હોય એ લોકોને. હા સમજતા નથી મમ્મી, આ બધું પાછું આપવા આવ્યા છે. મમ્મીને સાચી વાત સમજાઈ ગઈ છે, હૃદય પરિવર્તન થયું છે એટલે કેવા આવ્યા છે કે ઘરેણાની કોઈ જરૂર નથી એટલા માટે તો લઈને આવ્યા છે. રાઈટ ને? તું મૂંગો રહે ને એમાં તારી ભલાઈ છે. તારા હાળાને એની વહુને બોલવા દે તો ખબર પડે એટલે કે આમાં હું છે. એટલે ઘરેણા છે, કઈ વાંધો છે? હે ડિઝાઇન નો ગમી મમ્મી તમને? તું તો કાઈ બોલતી જ નહીં વહુ. વેવાણ કઈ ઓછું પડ્યું હોય તો કઈ હા હજી થોડા ઘણા કરાવી દેવી. હજી ઓછું પડ્યું મમ્મી? ઓછું ને? આ બધું ખોટું છે. આ દાગીનો બધો ખોટો છે. અરે પણ તને કીધું કોણે કે ખોટું છે અને ચેક ક્યાં કરાવ્યું તે? સાચું જ છે, સાચું જ છે. હું સાથે ગયો હતો અને જ્વેલરી વાળાને હું ઓળખું છું, બિલ છે આપણી પાસે મમ્મી, બધું જ છે મારી પાસે. અરે પણ હું છે ને મને રમાડવાનું બંધ કરી દે અને તમે સાના બનાવે ખબર ન પડે તો આ બધા દાગીના કાળા પડી ગયા, ખોટા છે ખોટા. આપણે એ રમત રમવામાં આવી છે એમ કરીને બેનને આપણા દીકરાએ પરોવી દીધી છે. તને કોણે કીધું ને તું ક્યાં લઈને જઈને આવી બતાવીને આવી કોઈને? આવું કરાય તારાથી? અરે ખોટા છે એમ કહું છું, હું બતાવી આવી ઓનીને. હોનીને બતાવવાની શું જરૂર હતી મમ્મી? ઘરેણા તો ઘરેણા કે ભાઈ એ લોકોએ દિલથી આપ્યા હતા. તમારે મને કેવું જોઈએ ને હું સોની પાસે જાતને હું બતાવીને લેતો આવત. હે તો પછી તુંય કે નહીં બેટા કે આ ઘરેણામાં કોનો કોનો હાથ છે? બોલતો મોઢામાંથી ફાટતો તું આવું હું કામ એને સાથ દેશો? એક મિનિટ બેટા. હા ચાલ, છે ખોટા છે કે ખરા છે એનું તારે કરવું છે શું હવે? અરે એને એની બેનને ખોટા દાગીના હું કરવા સડાવ્યા અને મારા દીકરાએ લટકામ પાડી આ દીધી. કાંઈ દાગીના ખોટા નથી, આ ખરા જ છે પણ તારા મગજમાં એવો વેમ ગરી ગયો છે. વેવાણ હું કાંઈ બોલું? હા બોલવા જોઈએ મોઢે સાંભળો હવે. અમારે ખોટા દાગીના દેવા જ નહોતા, તમારા દીકરાએ જ કીધું હતું. શાંતિ રાખો હવે. આ આરોપ આપણી પર જ લાગે છે એટલે હવે ચૂપ ન રહેવાય. વેવાણ
અમારે પરિસ્થિતિ નહોતી ને એટલે જ અમે લગ્ન ઠેલાવતા હતા. પણ તમારા દીકરાએ જ આ કીધું હતું કે મારા મમ્મીને ઘરેણા બહુ વાલા છે એટલે ઘરેણા તો દેવા જ પડશે, અને સાચા દેવાની એવી તાકાત નહોતી. બરાબર ને? ચૂપ રહો. હું તો નાશ પાડતો અમે બંને ના પાડતા હતા. તમારા દીકરાએ અમારી બેનને સમજાવ્યા અને અમારી નણંદબાએ અમને સમજાવ્યા, અને ત્યારે જઈને અમે આ વાત માટે રાજી થયા હતા. હવે તમને કોઈ અંધારામાં રાખવાની અમને કોઈ ઈચ્છા નહોતી. એટલે જે પણ તમારે કંઈ કહેવું હોય ને તમે તમારા દીકરાને કહી શકો છો. વારે વાહ, જોયું? એ મૂર્ખા તને કહું જો, સાંભળ. બેરોસો કાન છે કે કોડિયા? આ જો કેવું બોલે તારી ઉપર આવ્યું બધું. લે નીકળી ગયા, ધોઈલ મુળા જેમ બહાર નીકળી ગયા. તારી ઉપર આરોપ આવ્યો. મારી વાત સાંભળો, બીજો કાંઈ રસ્તોય નહોતો. એક મિનિટ શાળા સાહેબ, તમારી વાત બધાની સાચી છે. જો મમ્મી, આ જે કંઈ પણ થયું ને બધું મેં જ કરાવડાવ્યું છે. તમે જ કહો ને, શું રસ્તો હતો મારી પાસે? હું અને હેતલ ઘણા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા, લગ્ન કરવા માંગતા હતા, પણ તમારી આ ડિમાન્ડોનું લિસ્ટ એટલું બધું લાંબુ હતું કે આ લોકો આ જન્મે તો શું 7 જન્મ લે ને તો પણ પૂરું કરી શકે એમ નથી. અરે મમ્મી, સામેવાળાની પરિસ્થિતિ જોવાની હોય, પણ નહીં. તમે તો આપણો મોભો દેખાય, આપણું સારું દેખાય એટલા માટે થઈને આ લોકોને આટલા બધા દાગીના લેવડાવવાનું કહ્યું. તમને ખબર છે આ બધા દાગીના જો સાચા આવે તો આની કિંમત શું થાય? 10 થી 12 લાખ રૂપિયા. ક્યાંથી કાઢે આ લોકો 10 થી 12 લાખ રૂપિયા? હવે એમની પરિસ્થિતિ છે કઈ, પણ નહીં. તમારે તો આ દેખાડો કરવા માટે થઈને આ લોકોને પ્રેશરમાં નાખવા હતા, અને એટલા માટે જ મેં કીધું હતું કે તમે ખોટા દાગીના ચડાવી દો, બાકીનું બધું હું જોઈ લઈશ. વાહ, ને તને એમ કે મારી માને તો કોઈની ભવિષ્યમાં ખબર જ નહીં પડે. મારી માં તો ગાંડી છે, એને ક્યાં બુદ્ધિ છે? બસ મારી ઘરમાં બાયડી આવી જાય એટલે હું બધું સંભાળી લે. પડી નહીં હાલે, યાદ રાખજે તું. તો ને તારી હેતરનો પ્રેમ જાય તેલ પીવા. આ સબંધ ફોક કરશું, મારે આવી વહુ નો જોવે. મારે ખોટા ઘરેણા દીધા શું કરવાને? મારે હાસા ઘરેણા જોવે. એક મિનિટ. જો તને આ વહુ નહીં ગમતી હોય અને તારે જો લગ્ન ફોક કરવા હોય ને અને તું આ લગ્ન રાખવા નહીં માંગતી હોય ને તો હું પણ તને રાખવા નથી માંગતો. અરે વેવાય please. તમે શું વાત કરો છો? અરે તું કેવી વાત કરે છે? તને કઈ ખબર પડે છે? હવે છે ને મારા દીકરાનું ભવિષ્ય બગાડવા નથી માંગતો હું. અત્યાર સુધી તારું બધું સાંભળ્યું છે, હવે તારી કોઈ વાત નહીં સંભળાય અમને. સમજાય ગયું તને? હવે તારે લગ્ન નહીં રાખવા હોય ને તો તું પણ આ ઘરની બહાર નીકળી જજે. અરે વેવાય, એક મિનિટ બધા શાંત થઈ જાઓ. પહેલા શાંત થઈ જાઓ. આ ઘરની વાત છે, ઘરમાં રહે તો બધું સારી છે. અને વેવાય, એક વાત કહું તમને, આ બધો મોહ છે. ઘરેણા સાચા છે જૂઠા છે, માની અમે ભૂલ કરી છે, મારા દીકરાના કહેવા પર જ ભૂલ કરી છે, પણ ભૂલ તો અમે પણ કરી છે ને. માફી માંગીએ છીએ માફી માંગીએ છીએ અમે તમારી. પણ હવે આ બંનેના મન મળેલા છે અને આ લગ્ન થઈ જ ચૂક્યા છે, તો પછી શું કામ આવું કરો છો વિવાહ? તમે પણ એક સ્ત્રી છો ને, સમજી શકો છો ને. અમારી ઇજ્જત આબરૂ તમારા હાથમાં છે, આવું ના કરો વિવાહ. ખોટી જગ્યાએ હાથ જોડી રહ્યા છો તમે લોકો. મારા મમ્મી ક્યારેય નહીં માને. એને મન વહુની જરૂર નથી, પણ રૂપિયા, કરિયાવર અને સોનાના દાગીનાની જરૂર છે. કારણ કે આ સોનાના દાગીના, રૂપિયા, આ જ બધું તો એમને ગડપણમાં સાચવવાનું છે ને. એમની વહુ, એમનો દીકરો એમને નહીં સાચવે. હવે આ વાત એમને સમજાતી જ નથી તો પછી કોઈ મતલબ નથી. હું પણ પપ્પાની વાત સાથે સહમત છું. એટલે તમે મને ઘરની બહાર કાઢશો એમ ને? તમારી ફરજ નહોતી તો ઘરેણા જ નહોતા દેવા. આવા ખોટા ઘરેણા હું કરવા દીધા? તમે માનતા હતા? મોહમાં નાખી ખોટી અને બધે હાય હોય થઈ મારી. વેવાણ, સાંભળો મારી વાત. અને અંતે મારી વહુના કારણે આજે મારે ઘર મૂકવાનો વારો આવે. વેવાણ, સાંભળો મારી વાત. જાતી જિંદગી મારે ઘર ભાગવાનું. વેવાણ, મારી વાત સાંભળો. અત્યારે અમે અમારી આબરૂ ને ઇજ્જત સાચવવા માટે ખોટા આપ્યા છે, પણ અમે ધીમે ધીમે કરી આપીશું સાચા ઘરેણા. નથી જરૂર. રૂપિયાની કે ઘરેણાની કે કોઈ પણ વસ્તુની મારે જરૂર નથી. મારા બાવડામાં તાકાત છે, અને હું એવો નમાલો માણસ નથી કે એની પત્ની ઘરમાં કરિયાવર લઈ આવે અને પછી હું એના રૂપિયા ખાઉં. અરે ગમે ત્યાંથી રૂપિયો રળી લઈશ, બાકી એ રીતના મારે રૂપિયાની કોઈ જરૂર નથી. હું કરિયાવરની 1 પણ રૂપિયાની આશા નથી રાખતો, અને જો મારા મમ્મીને આ શરિયાત મંજૂર હોય ને તો તે મમ્મી અમારા ઘરમાં રહી શકે છે. હવે શું જોયા કરે છે? હા, જો તારા દીકરાના સંસ્કાર અને વહુના સંસ્કાર જો, અને વેવાઈને વેવાના સંસ્કાર તો જો. તું શું કરવાની છે તું ઘરેણાને? આ કેટલું છે તારી પાસે? એ ઓછું છે? સારું, તમે કયો એમ. ને જો તમારે ઘરેણા
મારે મારા દીકરાની વહુ જોતી એટલે તું હવે રાજી થઈ ગઈ છે? હા. હા, જરાક સ્માઈલ કરજો વહુની સામે જોઈને. દાંત કાઢો. ચલો હેતલ બસ તો તારી સાસુ માટે આજે જમવાનું ઘરે જ બનાવે અહીંયા હા અને આજે જમાડીને જ મોકલીશું હે ને